નમસ્કાર. આજે હું બનાવું છું ગરમા ગરમ મૂળાના પરાઠા. તો એના માટે મેં 250 ગ્રામ જેટલા મૂળા લઈ લીધા છે અને એને સરસ ધોઈ છોલી અને આ રીતે છીણી લઉં છું. આ ભરવા પરાઠા બનાવવાના છે, તો એના માટે મૂળો છોલી અને એમાં મસાલો મિક્સ કરવાનો છે અને આ રીતે છીણ તૈયાર થઈ ગઈ છે. એમાં થોડું મીઠું નાખી અને સરસ મિક્સ કરી લેવાનું છે અને જે આ પાણી છે એ સરસ નિતારી લેવાનું છે અને એ પાણી ફેંકવાનું નથી, એને આપણે લોટ બાંધવામાં ઉપયોગ કરી લઈશું. 2 હાથની મદદથી હથેળીમાં દબાઈને સરસ બધું જ પાણી કાઢી નાખવાનું છે. તમે ચાહો તો કપડામાં પણ નિતારી શકો છો, ગળણીમાં પણ નિતારી શકો છો. તો આ રીતે સરસ પાણી કાઢી નાખવાનું છે અને એ મસાલામાં લીલા ધાણા એડ કરી લીધા છે. હળદર પાવડર, મરચું, 2 લીલા મરચાં પણ સમારીને એડ કરી દીધા છે. ધાણા જીરું પાવડર અને થોડો સંચર પાવડર નાખ્યું છે. હવે આ બધું સરસ મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે પરાઠા બનાવવા માટે મિક્સર. હવે સરસ રોટલી બનાવી દેવાની છે અને રોટલીની વચ્ચે મૂળાનો મસાલો મૂકી અને એમાં સરસ 2 આંગળીની મદદથી બધી જ કિનારી ભેગી કરી દેવાની છે આ રીતે. અને વધારાનો જે લોટ છે એ આપણે કાઢી નાખવાનો છે. હવે કોરા લોટમાં મિક્સ કરી અને સરસ પરાઠા તૈયાર કરી દેવાના છે અને કોરો લોટ થોડો એડ કરતા રહેવાનું છે કે જેનાથી પરાઠા ફાટે નહીં. તો આ રીતે બધા જ પરાઠા આપણે તૈયાર કરી લેવાના છે. મિત્રો, મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારો વિડીયો થોડો પણ સારો લાગે તો તમે મારા વિડીયોને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને તમે પણ આ રીતે મૂલીના પરાઠા બનાવો, જે ખૂબ જ ટેસ્ટી બનતા હોય છે અને એને ઘીમાં શેકવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે. તમે ચાહો તો તેલમાં પણ શેકી શકો છો. તો આ રીતે સરસ શેકી લેવાના છે ચારે બાજુથી. તો એક પછી એક આપણા બધા પરાઠા તૈયાર થઈ રહ્યા છે. તો આ શિયાળાની સ્પેશિયલ આઈટમ છે, જે શિયાળામાં જ મૂળાની ભાજી મળતી હોય છે અને મૂળા મળતા હોય છે. તો સ્વાદિષ્ટ મૂળાના પરાઠા તૈયાર છે. તો મિત્રો, તમે પણ મારી જેમ મૂળાના પરાઠા બનાવો